નમસ્તે. આપણે સૌ પ્રકૃતિનું સંતાન છીએ. આપણું શરીર પંચ મહાભૂત તત્વો પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળથી બનેલું છે. અને મૃત્યુ પામ્યા પછી પણ આપણું શરીર આ પંચ મહાભૂત તત્વોમાં જ વિલીન થઈ જાય છે. એટલે કે પ્રકૃતિ આપણી સાથે તાણાવાણાની જેમ વણાયેલી છે. સાહિત્યકારોએ પ્રકૃતિને ખૂબ જ લાડ લડાવ્યા છે પોતાના સાહિત્યમાં. અને સાહિત્યકાર મણિલાલ પટેલે તો એમ કહ્યું છે કે પ્રકૃતિ જ મારી માં રહી છે અને હું પ્રકૃતિ સાથે અદ્વૈત અનુભવું છું. તો આપણા સાહિત્યકાર રાવજી પટેલે પણ પોતાના સાહિત્યમાં કાવ્યમાં એક બપોરનું વર્ણન કરેલું છે, જે પ્રાકૃતિક રીતે ગ્રામચિત્રોના પરિવેશ સાથે સુંદર આલેખન થયું છે. તો ચાલો માણીએ એક બપોર. કાવ્ય 19 એક બપોરે રાવજી પટેલ. જન્મ 15/11/1939, મૃત્યુ 10/8/1968. કવિ પરિચય. રાવજી છોટાલાલ પટેલનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લવપુરાના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ અંગત છે. તેમના ઉર્મી કાવ્યો, ગીતો અને દીર્ઘ કાવ્યોમાં અનેક રંગદર્શી ભાવ છટાઓનું જોરદાર ચિત્રણ થયું છે. 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે તેમનું અકાળે અવસાન થયું હતું. તેમણે અશ્રુઘર અને ઝંઝા એમ બે નોંધપાત્ર નવલકથાઓ આપી છે. નૃત્ય અને વાર્તા એમનો વાર્તા સંગ્રહ છે. કાવ્ય પરિચય. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં રચાયેલી આ રચનામાં ખેડૂતની એક સંવેદનશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે એ જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એની આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ નથી રહ્યો. ટીબીના રોગને કારણે મૃત્યુને નજીક આવતું જોવાના કારણે પણ આ ભાવ વ્યક્ત થયો હોય. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધું જ રસથી છલકાતું જગત છે, જેમાં કાવ્યનાયકને હવે કોઈ રસ નથી રહ્યો. બપોર જીવનના મધ્યાહ્નનું જ પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. કાવ્ય પરિચય ટૂંકમાં જોઈએ તો એક બપોરે કાવ્યનું જે શીર્ષક છે તેના પરથી જ ખ્યાલ આવે છે કે આમાં કોઈક પ્રાકૃતિક તત્વનું વર્ણન છે. કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં અને બોલચાલની લઢણમાં જ જાણે કે આપણે આ કાવ્ય નથી ભણતા પણ કોઈક નાની અમસ્તી લઘુકથા સાંભળતા હોઈએ એવા ભાવ સાથે એવું વર્ણનાત્મક રીતે આ કાવ્ય લખેલું છે. આ કાવ્યમાં સારસી એ પક્ષી છે, પણ એ કોઈ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક હોય અને જીવનનું પણ સાથે સાથે પ્રતીક બને છે. એ પ્રિયતમા કે પત્નીના પ્રતીકની સાથે કવિએ પોતાના જીવનને પણ વણી લીધું છે. આ કાવ્યમાં એવું લાગે છે કે કવિ 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે મૃત્યુ પામેલા અને એમનું મૃત્યુ નજીક આવવાની તૈયારી હશે અને મૃત્યુના માટે એમણે કદાચ આ કાવ્ય રચ્યું હોવું જોઈએ અને જીવનને પ્રિયતમા તરીકે સરખાવીને એમણે આ કાવ્યને સારસીના પ્રતીક સાથે વર્ણવ્યું છે. કાવ્યમાં વપરાયેલા બધા જ શબ્દો ખેડૂત જીવન સાથે જોડાયેલા છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેને કારણે એની આસપાસના કોઈ કાર્યમાં કે વસ્તુમાં રસ રહ્યો નથી. ટીબીના કારણે એમનું મૃત્યુ નજીક આવતું જોવાથી કદાચ એમને આવો ભાવ વ્યક્ત થયો હોય. છાસ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો આ બધા જ રસથી છલકાતું જગત આ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે તો ગ્રામ્ય જગતના લોકો માટે તો આ બધી વસ્તુઓ એટલે સ્વર્ગ સમાન, પણ કાવ્યનાયકને એ સ્વર્ગ સમાન વસ્તુઓમાં પણ કોઈ રસ રહ્યો નથી. અને બપોર એટલે કે જીવનનો મધ્યાહ્ન, મધ્ય વત્તા અહ્ન એટલે દિવસનો મધ્ય ભાગ એવો અર્થ થાય. પણ અહીં કવિએ પોતાના જીવનને 29 વર્ષની નજીક એમનું આયુષ્ય છે
એટલે નહીં વૃદ્ધ કે નહીં બાળક એવું વચ્ચેનું આયુષ્ય છે, એનું પ્રતીક જાણે મધ્યાહ્ન છે, એવી રીતે એમણે વર્ણન કર્યું છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કાવ્યને કવિએ વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. કાવ્ય પઠન: મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં. ભારવેલો અગ્નિ મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આ ભરેલી જાય, ગળા સમો ઘાસ ઉગી જાય. અલે એ બળદને હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી. અંગતમાંથી આ કાવ્ય લીધું છે. કાવ્ય સમજી લઈએ. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, એટલે આમ તો કવિએ અહીં એક ખેતર છે અને ત્યાં કોઈક સારસી આવી છે અને એ સારસી હવે ઉડી ગઈ છે, એ રીતે વર્ણન કર્યું છે. પણ પોતાના જીવનમાંથી હવે મૃત્યુ નામની સારસી જાણે કે હવે આ ઉડી જવાની તૈયારીમાં છે, પોતાનું જીવન રૂપી દીપક હવે બુઝાઈ જવાની તૈયારીમાં છે, એવા અર્થમાં અહીં સારસી એટલે કે સારસની માદા પક્ષીનું વર્ણન કરેલું છે. માં હવે ઢોચકીમાં છાસ પાછી રેડી દે. ઢોચકી એટલે કે એક માટીનું ઢોચકું આવે, માટલા ટાઈપનું નાનું, એમાં છાસ પાછી રેડી દે. ખેડૂતો જ્યારે ખેતરે જવાના હોય ત્યારે આવી રીતે ઢોચકીમાં છાસ કે શાક રોટલો કે બધું બાંધીને લઈ જાય છે. તે ખેતરમાં એ પણ લઈ ગયા હશે તો માને કહે છે કે હવે છાસ પણ રેડી દે, હવે મને છાસમાં કોઈ રસ રહ્યો નથી, અને રોટલાને પણ પાછા બાંધી દે, અને આ ચલમની તમાકુમાં હોકામાં જે તમાકુ ગગડાવીને પીવાથી જે કસ લેવાની જે મજા છે તેમાં પણ હવે મને રસ નથી, અને હવે જે આ તાપણી કરી છે, તાપણું કર્યું છે ત્યાં ઠંડી ઉડાડવા માટે, એ પણ હવે થારી દે, એમાં પાણી નાખી દે, અને ભરવેલો અગ્નિ, અંદર જે ભરવેલો અગ્નિ છે એટલે કે તાપણું કરેલું હોય, અગ્નિ જલતો હોય કોઈ પણ જગ્યાએ અને એના ઉપર રાખ બાજી જાય, પણ જેવું એ રાખને આપણે ફૂંક મારીએ એટલે તરત જ નીચેથી ધગધગતો લાલ અંગારો દેખાઈ આવે છે. તેમ હું ઉપરથી ખુશ છું પણ મારા અંદરથી પણ જાણે કે ખૂબ દુઃખ ભરેલું છે એવો ભારવેલો અગ્નિ હવે ઠારી દે આ તાપણીમાં, અને મને મહુડીની છાઈ તળે, મહુડી નામનું એક ઝાડ આવે છે, એ વન વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં વધારે થાય છે. સોનાના વૃક્ષો પાઠમાં પહેલાના જૂના અભ્યાસક્રમમાં 10મામાં જ એક સોનાના વૃક્ષો પાઠ આવતો હતો, એમાં મહુડાના વૃક્ષને સોનાનું વૃક્ષ કહ્યું હતું, કારણ કે મહુડામાંથી ઘણી બધી વસ્તુઓ, એના ફળ, એના ફળના બીમાંથી તેલ બને અને ઘણા બધા એના ઉપયોગો થતા હતા, એટલે એને સોનાનું વૃક્ષ કહ્યું હતું. એવી મહુડી એમના ખેતરમાં પણ છે, પણ એ ખેતરમાં મહુડી નીચે મને હવે પડી રહેવા દે, ભલે આખું આભ રેલાઈ જાય કે ગળા સમૂહ ઘાસ ઉગી જાય, પણ અલે એ એટલે કે કોઈ મને ઉથાડતું નહીં. બળદને પણ હવે જોતરશો નહીં, કારણ કે હવે હું બળદને જોતરીને હળ નથી હાંકવાનું. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, એટલે કે હવે મારા જીવનમાંથી મારું જીવન હવે પૂર્ણ થવાની આરે છે, મારો જીવન રૂપી દીપ બુઝાઈ જવાની તૈયારીમાં છે, એવું કહીને પોતાના મનની અંદર જે ભરવેલો અગ્નિ પડ્યો છે, એટલે કે અંગારા પરની રાખ સમાન જે બહારથી દેખાતો નથી પણ અંદરથી ખૂબ જ દુઃખ આપી રહ્યો છે, તે હવે પૂર્ણ થવાને આરે છે, અને આવા દુઃખમાંથી હું હવે મુક્ત થવાની તૈયારીમાં છું. એટલે સારસી એટલે કે મારો આત્મા હવે જીવનમાંથી ઉડી જવાની તૈયારીમાં છે, એવું વર્ણન આ કાવ્યમાં કવિએ કરેલું છે. કાવ્ય હું પૂર્ણ કરું છું. અસ્તુ.